વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. રાહુલ ગાંધીના પ્રવાસ સમયે કોંગ્રેસ નેતાઓની નારાજગી પણ જોવા મળી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરી. સંગઠન બાબતે રાહુલ ગાંધીને ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસે તોડવાનું કામ થતું હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો છે. આવા લોકોને હટાવવા માટે રાહુલ ગાંધીને તેમણે રજૂઆત કરી. રાષ્ટ્રીય અધિવેશન બાદ સંગઠનમાં મોટા ફેરફાર થઈ શકે છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવી સ્થિતિનો તાગ મેળવ્યો છે. રાહુલ ગાંધીનો આ પ્રવાસ અને સાથે સાથે એમને બહુ ધીરજથી લોકોને સાંભળ્યા અને એનો નોંધ કરી છે અને એમાંથી એક રોડમેપ જે અમારું અધિવેશન આપવાનું છે, અધિવેશનમાં શું કરવાથી કોંગ્રેસ 2027માં જીતે એનો એક રોડમેપ તૈયાર કરવામાં આવશે અને રોડમેપ પ્રમાણે કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો એકજૂટ થઈને ચૂંટણી લડે તો 100% 27માં કોંગ્રેસ જીતશે એવી એમને પણ આશા છે, અમને પણ આશા છે અને અમારા કાર્યકરોમાં એક અલગ ઉત્સાહ અને એક અલગ જોમ આજે રાહુલ ગાંધીના પ્રવાસથી આવ્યો છે કે ગુજરાતના એક ગામડાની અંદર આજે કોંગ્રેસનું સંગઠન છે, કોંગ્રેસનો વોટ છે. 30 વર્ષથી સત્તામાં ન હોવા છતાં પણ આજે કોંગ્રેસ અહીંયા આટલી મજબૂત છે અને સત્તામાં નહીં આવવાનું કોઈ જ કારણ એમને દેખાતું નથી. તો શા માટે કોંગ્રેસ ગુજરાતની અંદર સરકારમાં નથી આવતી એ બાબતને લઈ અને રાહુલજી બધા સાથે સંવાદ કરી રહ્યા છે. આપ જોશો કે રાહુલજી બરોબર નાડ પડખી છે, એમ કહેવાય ને કે નાડ ઉપર હાથ મૂક્યો છે અને રાહુલજી આવનાર સમયની અંદર જે ગુજરાત માટે મિશન ગુજરાત લઈને જે ચાલી રહ્યા છે એમાં તમને આમૂલ પરિવર્તનો જોવા